કેમ છો મિત્રો? ખૂબ મજામાં ને? આમ તો આપણા વ્લોગ જોઈ બધા મોજમાં જ હોય ને ભાઈ. તો સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો કેમ છો? મજામાં? ખૂબ સરસ ભાઈ. સવારમાં આજે ન્યૂ વ્લોગ, મસ્ત વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે. તો બધા મિત્રોને હમણાં કુદરતી દ્રશ્ય બતાવું, ચકલાનો કલબલાટ, મસ્ત ફૂલઝાડ, મસ્ત વિડીયો. મિત્રો ખાસ બધા જોજો આગળ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો, એટલે અમને પણ મજા આવે. તમે કોમેન્ટ કરીને જણાવો તો આગળ બન્યા રહેજો મિત્રો. ખાસ સવારમાં આપણે સૂર્યનારાયણના બધાને દર્શન કરાવી દીધા. બધું કુદરતી દ્રશ્ય છે. આ આપણા ઘરની બાજુમાં આપણો રોડ છે. અહીંથી જાય મિત્રો, આમ સીધું જાય. અને આ આપણા મસ્ત ફૂલઝાડ છે. બધા જો કરે એમાં ફૂલ આવી ગયા છે. મસ્ત ફૂલઝાડ. સવારમાં આ બધી ચક્કીબાઈ અહીં બેઠા છે. એનું કલબલાટ જોરદાર છે. જાય ટુબડુક એ કેમ કરી બાકી જો આવું બધું છે જોરદાર. આપણે સૂર્યનારાયણ દર્શન કર્યા. સોસાયટીનો વ્યૂ છે કંઈક આવો મસ્ત. તો મિત્રો આગળ વિડીયોમાં બધા ખાસ બન્યા રહેજો. મસ્ત આજ વિડીયો આવવાનો છે જોરદાર. તો મિત્રો આપણે ઉપરથી આપણા રૂમમાંથી નીચે આવી ગયા. હજી આપણે દર્શન કરવા જવાનું બાકી છે. પણ છે ને આપણે વહેલા ઉઠીને માનસીબેન માંડ્યા વાંચવા. તો આપણે માનસીબેનને પૂછીએ કહેવાનું પેપર છે શું છે ને માનસીબેન શું કરે છે. બધા વ્યુઅર્સને ગુડ મોર્નિંગ માનસીબેન કહી દઈએ ને તો જ્યાં રહ્યા માનસીબેન. હું માનસીબેન તમે વહેલા ઉઠી ગયા? વહેલા ઉઠીને વાંચવા માંડ્યા? હા તો સારું કહેવાય. શું વાંચો છો? ડિજિટલ લીડર. હા તો શેનું પેપર છે? કોમ્પ્યુટર અને ડિજિટલ લીડર એક. એમ તો બધા વ્યુઅર્સને જય શ્રી કૃષ્ણ કહી દો સવારમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધાને સનાતન ધર્મની જય. કેમ છો બધા? ઓકે, ખૂબ સરસ. તો જો માનસીબેનના મમ્મી શું કરે એ આપણે જોઈએ. નાસ્તો બાસ્તો કંઈ ગરમ બનાવે જ કે? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? તો ઉઠીને તો આપણે રસોડામાં જ આવવાનું હોય અને નાસ્તો બનાવીએ છીએ. આજ તો નાસ્તામાં એવું છે કે રોટલો હાંજનો વૈધો છે તો એનો ભૂકો કરી અને અસલ કોરમર વઘાર નાખવાનો છે. અરે તમને મેં આગલા વ્લોગમાં એમ કીધું હતું કે કોઈને એમ નહીં કહેવાનું વઘારે રોટલો. સોરી હું નામ હતું? ગુલાબ ચટ્ટો. હા, એનું આપણે નામ છે ને એવું પાડ્યું હતું. વઘાર રોટલાનું નામ હોય ગુલાબ ચટ્ટો. તો શું મિત્રો આપણે એનું નામ શું હોય? ગુલાબ ચટ્ટો બનાવવાનો છે. તો આપણે એનો જો ભૂકો કરી લીધો છે આ ચોપરમાં. મસ્ત જો ગુલાબ ચટ્ટો બનશે હવે. જો આ રોટલીનો ભૂકો છે, આ રોટલાનો ભૂકો છે અને જે આપણે આમાં કરી લીધો છે. જો અત્યારમાં ચોપર રાખી એમાં કટકા નાખી રોટલાના અને આમ હલાવી લીધું એટલે થઈ ગયો મસ્ત એક જ હરખું ભૂકો. તો મસ્ત ગુલાબ ચટ્ટો બનવાનો છે ને. આપણે બધા દહીં ને વઘાર રોટલો બધા ખાવાના છે. તો જેને નાસ્તો કરવો હોય બધા આવી જાવ સવારમાં મિત્રો. ને આગળ વિડીયોમાં ભાઈ ના રહેજો. કે દેવા બગોદરના એની સામે આવી રાજપૂતાની
ગૌરી